જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બધાની વચ્ચે હોવા છતાં એકદમ એકલું લાગે. જાણે આપણે કંઈક કહેવા માંગીએ છીએ પણ આપણો અવાજ કોઈના સુધી પહોંચતો જ નથી. આવા સમયે રસ્તો ક્યાંથી શોધવો? અને આ સવાલ છે ને એ લગભગ દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, જ્યારે આપણને કોઈના સાથની સૌથી વધુ જરૂર હોય અને સામેથી બસ ચૂપકીદી મળે. પણ શું તમે જાણો છો આ સવાલનો એક જબરદસ્ત જવાબ આજથી 100 વર્ષ પહેલાં એક મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરે આપી દીધો હતો. એમની બસ આ એક જ પંક્તિ એ આપણને હિંમત પણ આપે છે અને સાચો રસ્તો પણ બતાવે છે. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ કે જ્યારે કોઈ જવાબ ન મળે ત્યારે શું કરવું અને એ હિંમત ક્યાંથી લાવવી. જુઓ, આ કોઈ એવી તેવી સલાહ નથી. આ તો એક કવિતામાં છુપાયેલું એકદમ સનાતન સત્ય છે. અને આ એવા શબ્દો છે જેણે ખાલી સાહિત્યને જ નહીં પણ આખા ઇતિહાસ પર ઊંડી અસર કરી છે. તો ચાલો આજે આપણે એ મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોર અને એમની એ અમર રચનાને જાણીએ જે આપણને શીખવે છે કે એકલા પડી જઈએ ને તો પણ કેવી રીતે મજબૂત રહેવું. પહેલાં તો એ સમજીએ કે રવિન્દ્રનાથ ટાગોર હતા કોણ. એ ખાલી એક કવિ નહોતા, એ તો જાણે પોતે જ એક યુનિવર્સિટી હતા. લેખક, સંગીતકાર, ચિત્રકાર, ફિલોસોફર બધું જ. અને એટલે જ એમના શબ્દોમાં આટલી બધી તાકાત છે. એમણે એક ગીત લખ્યું, એકલા ચાલો રે. આ ગીત ભલે બંગાળીમાં લખાયું હોય પણ એ કોઈ ભાષા કે દેશના સીમાડામાં બંધાઈને ના રહ્યું. એનો સંદેશ એટલો યુનિવર્સલ છે ને કે જે કોઈ પણ વ્યક્તિએ જીવનમાં એકલતા અનુભવી હોય એને આ ગીત પોતાનું જ લાગે. તો આખરે શું કહે છે આ કવિતા? ચલો એની એક એક લાઇનમાં જઈને જોઈએ કે કેવી રીતે એ આપણને અંધારામાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. કવિતાની શરૂઆત જ એક એવી સિચ્યુએશનથી થાય છે. વિચારો કે બધા ડરી ગયા છે. કોઈ કશું બોલવા તૈયાર નથી, બસ ચૂપચાપ મોઢું ફેરવીને બેઠા છે. ત્યારે ટાગોર કહે છે કે જો કોઈ ના બોલે ને તો વાંધો નહીં, હિંમત કરીને પોતાનું મન ખોલીને મનમાં જે વાત હોય એ ગાઈ નાખવાની, ભલે એકલા જ કેમ ન હોઈએ. હવે સિચ્યુએશન એનાથી પણ અઘરી આવે છે. માની લો કે કોઈ મુશ્કેલ રસ્તા પર નીકળ્યા છીએ અને બધા સાથીઓ ડરીને સાથ છોડી દે, ખૂણામાં જઈને સંતાઈ જાય. ત્યારે શું કરવાનું? ટાગોર કહે છે કે ભલે ને રસ્તામાં કાંટા વાગે, પગમાંથી લોહી નીકળે, પરવા નહીં કરવાની. એકલા જ એ રસ્તા પર દોડી જવાનું છે, પાછું વળીને જોવાનું નથી. અને હવે આવે છે સૌથી અંધારી ક્ષણ. રાત તોફાની છે, ચારે બાજુ ઘનઘોર અંધારું. અને એવામાં કોઈ એક દીવો બતાવવા પણ તૈયાર નથી. બધાએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા છે. આ કવિતાનું ક્લાઇમેક્સ છે. ટાગોર કહે છે કે જ્યારે કોઈ દીવો ના બતાવે ને તો આકાશમાં જે વીજળી થાય છે એનાથી જ પોતાની જાતને સળગાવીને દીવો બની જવાનો છે. પોતે જ પોતાનો પ્રકાશ બનવાનો છે. તમને કદાચ લાગશે કે આ તો બસ કવિતાની વાતો છે, પણ ના, આ શબ્દોમાં એટલી તાકાત હતી કે એણે ઇતિહાસ બદલી નાખ્યો. ચાલો જોઈએ કેવી રીતે. જાણીને નવાઈ લાગશે પણ આ કવિતા મહાત્મા ગાંધીની સૌથી ફેવરિટ કવિતાઓમાંની એક હતી. કહેવાય છે કે આ ગીત એમના માટે જ પ્રેરણારૂપ હતું. ગાંધીજીને જ્યારે પણ હિંમતની જરૂર પડતી ત્યારે આ ગીત યાદ કરતા. આત્મનિર્ભરતાનો આ સંદેશ એ ખાલી ગાંધીજી માટે જ નહીં પણ આઝાદીની લડાઈમાં જોડાયેલા હજારો લાખો લોકો માટે હિંમતનો સ્ત્રોત બન્યો. આના પરથી ખબર પડે કે સાચા શબ્દોમાં કેટલી તાકાત હોય છે. તો આખી વાતનો સાર શું છે? આ કવિતામાંથી આપણને શું શીખવા મળે છે? બસ આ એક જ લાઈન, સ્વયં પોતાનો દીવો બનો. આખી કવિતાનો સાર આમાં આવી જાય છે. જ્યારે બહાર કોઈનો સપોર્ટ ના હોય ને ત્યારે અંદરની તાકાત જ કામ આવે છે. એટલે કે આ ગીત છે ને એ એકલતાનું નથી પણ આત્મવિશ્વાસનું છે. એ આપણને યાદ કરાવે છે કે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન હોય, પ્રકાશનો સ્ત્રોત આપણી અંદર જ છે. બસ એને શોધવાની જરૂર છે. તો છેલ્લે બસ એક સવાલ વિચારવા જેવો છે. જ્યારે જીવનના રસ્તા પર કોઈ સાથ આપનાર ન દેખાય અને ચારે બાજુ અંધારું જ લાગે, ત્યારે શું કોઈ પોતાની અંદર રહેલા પ્રકાશને ઓળખીને એકલા ચાલવા તૈયાર છે? અને એ માર્ગ એ ક્યાં લઈ જઈ રહ્યો છે?